શું તમને ખબર છે દેવોના રાજા ઇન્દ્રદેવે એક અદ્ભુત શિવલિંગની સ્થાપના કરી હતી? જ્યારે સતયુગમાં ગૌતમ ઋષિએ ઇન્દ્રદેવને કોઢ થઈ જાય એવો શ્રાપ આપ્યો હતો, ત્યારે નારદ મુનિના કહેવાથી ઇન્દ્રદેવે 10,000 વર્ષ તપસ્યા કરી અને શિવલિંગની સ્થાપના કરી હતી. અને એ શિવલિંગથી 12 ડગલા દૂર બાણ મારી અને બાણગંગા ઉત્પન્ન કરી હતી. તેના જળથી ઇન્દ્રદેવ નહાયા અને કોઢના શ્રાપમાંથી મુક્તિ મેળવી. અને બીજી પણ અદ્ભુત ગાથા છે નરસિંહ મહેતાને લગતી, કે ત્યાં નરસિંહ મહેતાને પણ ત્યાં મહાદેવ પ્રસન્ન થયા હતા અને કૈલાસ લઈ ગયા હતા. અને શ્રી કૃષ્ણ ભગવાનનો રાસલીલા કૈલાસ બેઠા બેઠા મહાદેવે નરસિંહ મહેતાને બતાડી હતી. તો આવો એ અદ્ભુત શિવલિંગ અને બાણગંગાના હું તમને દર્શન કરાવું આ વિડીયોમાં. અને આના લગતી ગાથાનો ફોટો મેં લાસ્ટમાં અપલોડ કર્યો છે, તો પોસ્ટ કરી અને વિનંતી છે કે વાંચી લેજો એકવાર.